સુરતના ધારાસભ્યની ઓફિસમાં કોર્પોરેટરો વચ્ચે થયેલા વિવાદ મામલે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ખુરશીથી હુમલો કરવા અને મારપીટ કરવા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી માત્ર ઉગ્ર બોલાચાલી થઈ હોવાની સ્પષ્ટતા કરી છે। આરોપોનો સામનો કરી રહેલા ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરીને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। મહેન્દ્ર દેસાઈના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સોસાયટીઓના પ્રશ્નોને લઈ ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી। બેઠક પૂર્ણ થયા બાદ ચા પાણી દરમિયાન ચર્ચા ઉગ્ર બની હતી। તે માત્ર બોલાચાલી થઈ હતી। તેમણે ખુરશીથી હુમલો કરવા તથા મારપીટ કરવાના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। સાથે જ પોતે પક્ષની શિસ્ત અને નિયમોનું સંપૂર્ણ પાલન કરતા હોવાનું જણાવ્યું હતું। બે દિવસ પહેલા મારા વિસ્તારની એક સોસાયટીના પ્રશ્ન માટે માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરની ઓફિસ ઉપર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવવાના હતા। માન્ય ધારાસભ્ય શ્રી અમને ચારેય કોર્પોરેટરોને એ રજૂઆતના અમે લોકો સાથી રહીએ એના માટે અમને ટેલિફોનિક જાણ કરી હતી અને સમય પ્રમાણે અમે ત્યાં જે સર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવ્યા ત્યારે અમે ચારેય કોર્પોરેટરો ત્યાં હાજર પણ હતા। સોસાયટીના આગેવાનોની જે કંઈ ફરિયાદો હતી એમની સાંભળી અને એના નિરાકરણ માટે અમે લોકો આવનારા સમયમાં કામે પણ લાગવાના છીએ। સોસાયટીના આગેવાનો ગયા પછી અમે ખાલી ચા કોફી માટે માન્ય ધારાસભ્યશ્રીની ઓફિસ ઉપર ચારેય કોર્પોરેટરો અને અમારા એક મોટાબેન જયશ્રીબેનના પતિ મનરભાઈ વોરા પણ ત્યાં હતા। એક મતભેદને લઈને અમારા વચ્ચે ખાલી એક ઉગ્ર બોલાચાલી થઈ છે, બીજી કોઈ બાબતો એનાથી આગળ વધી નથી। એ કદાચ જો કોઈ આક્ષેપ કરતા હોય તો એકદમ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો છે। એમને એવો આક્ષેપ કર્યો છે તમારે તો અમારા પતિ પત્ની પર ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો, અમારા હાથમાં આંગળીમાં ફ્રેક્ચર આવ્યું। હું તો એવું માનું છું કે કદાચ હવે આની જ મારે જ મેડિકલ તપાસ માટેની માગણી કરવી પડશે અને જે કંઈ ખુરશીવાળી વાત કરે છે એ એકદમ પાયાવિહોણી છે અને તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યની હાજરીમાં જે કંઈ આ બાબત છે એ બની છે એટલે એ પણ એનો તમે અભિપ્રાય લઈ શકો છો। તેમણે પ્રદેશ કમલમ સુધી આ બાબતે લેટર પેડ લખી અને ફરિયાદ કરી છે, રજૂઆત એમણે કદાચ કરી છે પણ મને એક કાર્યકર્તા તરીકે એવું લાગ્યું કે ખૂબ સામાન્ય ગણાતી બાબતને પ્રદેશ સંગઠને આ બાબતે બિલકુલ ડિસ્ટર્બ ન કરવું જોઈએ। અમારા તમામ નેતાઓ સતત લોકોની વચ્ચે લોકોની સુખાકારી માટે સતત કામ કરતા હોય તો આ સામાન્ય બાબતમાં મેં પ્રદેશના કોઈ નેતાને ડિસ્ટર્બન્સ કરવા માટેના બિલકુલ પ્રયત્ન નથી કર્યા અને મેં મારી વાત પણ કોઈ પદાધિકારીઓ સુધી પહોંચાડી નથી। તમે રજૂઆત કરશો આગામી સમયમાં? જરૂર જણાશે અથવા તો મને પ્રદેશમાંથી કંઈ કે શહેરમાંથી પૂછવામાં આવશે તો હું મારી વાત ચોક્કસપણે મૂકીશ। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।